આજે ગુરુકૃપા ફાઉન્ડેશન તરફથી રાજકોટ, જામનગર, ધ્રોલ એમ 3 થી 4 પાંજરાપોળનો લાભ લેવાના છે. રાજકોટ અમે અહીંયા સ્પેશિયલ કચ્છની ગાયો આવી છે, જે કચ્છમાં ખેડૂતોને ખાવાનું કે એમની ખેતીમાં ઘાસ નથી થતું, એ બધી ગાયોને રાજકોટ નેરા ચોકડી પાસે રમેશભાઈ અને એમની ટીમ વ્યવસ્થા કરે છે. અને અહીંયા રોજ 2 થી 3 ગાડી ગાયોનું ઘાસનું નિરણ કરાવીએ છીએ. આજે ગુરુકૃપા ફાઉન્ડેશને એનો લાભ લીધો છે. એમ અમે દર રવિવારે અલગ અલગ પાંજરાપોળ, અલગ અલગ ગૌશાળામાં જઈને ગાય માતાની સેવા કરીએ છીએ. અને અમારા એસઆઈપી મેમ્બર અને દરેક દાતાઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. બોલો ગૌ માતા કી જય, મહાવીર સ્વામી ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા કી જય. અને ખાસ કરીને અમદાવાદમાં અમારા યુવા મિત્રોને કહેવાનું છે કે આપણે રિસોર્ટમાં તો મજા કરવા જઈએ, એમ ગાય માતાની સેવા કરવા પણ આવીએ. તો ખાસ યુવા મિત્રો ગુરુકૃપા ફાઉન્ડેશન જોડે જોડાય એવી આપણે એક પહેલ મૂકીએ છીએ અને અમારી ટીમને ઓરમાં ઓર મજબૂત બનાવો. બોલો ગાય માતા કી જય. પિસ્તાલીસ ડિગ્રીમાં પણ ગુરુકૃપા ફાઉન્ડેશન જીવદાયની પ્રવૃત્તિ ચાલુ રાખી છે. અત્યારે ધ્રોલ પાંજરાપોળ છે અને ગાય માતાને તરબૂચ, ટેટી, કેરા ખવડાવી રહ્યા છે. અવિરત સેવા આવી ગરમીમાં પણ ચાલુ છે.